કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ. ઠાકોર સમાજના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપતા આજે ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાનના ભાગરૂપે ઈડર કોંગ્રેસ કાર્યાલય ખાતે અગત્યની બેઠક અને ત્યારબાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને વોટ ચોર ગાદી છોડ તેમજ કોંગ્રેસ જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા. 200થી વધુ ઠાકોર કાર્યકરો ભાજપને ત્યાગ કોંગ્રેસનો ખેસ ધારણ. આજના કાર્યક્રમનો સૌથી નોંધપાત્ર ઘટનાક્રમ ઠાકોર સમાજના આગેવાનોનું કોંગ્રેસમાં જોડાણ હતું. ઈડર પશ્ચિમ વિભાગના ઠાકોર સમાજના અગ્રણીઓ ડોક્ટર અલ્પેશજી ઠાકોર અને સોમાજી ઠાકોરની આગેવાની હેઠળ 200થી વધુ ઠાકોર સમાજના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરી કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ નવા જોડાણથી ઈડરના રાજકારણમાં નવી હવા જોવા મળી રહી છે. ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામજીભાઈ ઠાકોર અને શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પંચાલ સહિતના વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો નવા જોડાયેલ ઠાકોર સમાજના આગેવાનોને કાર્યકરોનું હાર્દિક સ્વાગત કર્યું. પદયાત્રા અને અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે આ ઝુંબેશ દ્વારા જનતાના અવાજને બુલંદ કરી ભાજપના ખોટા વચનોનો અંત લાવવામાં આવશે. ઠાકોર સમાજનું કોંગ્રેસમાં જોડાણ એકતા, ન્યાય અને વિકાસ માટેની લડાઈનો પ્રારંભ છે. આ બદલાનો પ્રારંભ ઈડરથી થયો છે અને તે રાજ્યભરમાં નવી આશા જગાવશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા.